ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર. છીણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદીની થઈ જાહેરાત. ગુજરાતમાં આગામી તારીખ 21મી એપ્રિલથી છીણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકાર પીએમ આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ખેડૂત નિશ્ચિત થઈ વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલાં જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. છીણા અને રાયડાની ખરીદી સંદર્ભે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ભારત સરકારે વર્ષ 2024-25ની રવિ સિઝન દરમિયાન છીણા પેટે ₹5650 પ્રતિ ક્વિન્ટલ, ₹1130 પ્રતિ મણ તથા રાયડા પાક માટે ₹5950 પ્રતિ ક્વિન્ટલ, ₹1190 પ્રતિ મણ ટેકાના ભાવ જાહેર કર્યા હતા, જેથી રાજ્યના ખેડૂતોએ છીણા અને રાયડાનું નિશ્ચિત થઈ પુષ્કળ વાવેતર કર્યું હતું. ટેકાના ભાવે છીણાના વેચાણ માટે રાજ્યના કુલ 3.36 લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ 1,18,000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા છીણા માટે નક્કી કરાયેલા 179 ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા 87 ખરીદ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. પ્રાઇસ સ્પોટ સ્કીમ હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ ₹1903 કરોડના મૂલ્યના કુલ 3,37,000 મેટ્રિક ટન છીણાનો જથ્થો તેમજ ₹767 કરોડના મૂલ્યનો 1,29,000 મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે. હજી ખેડૂત દીઠ કેટલું અને કેવી રીતે તે કોઈ જાહેરાત થયેલ નથી. ચાલુ થશે 21 એપ્રિલથી. જો કે વધારે જથ્થાની ખરીદીના સમાચારો મળે એટલે તરત વિડીયો આપવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.